કેટલાક લોકો અવારનવાર જાહેરમાં હત્યારો વડે આતંક મચાવે છે, વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવા માટે જીવલેણ હુમલાઓ પણ કરતા જોવા મળે છે। પણ જ્યારે જનતાનો આક્રોશ ફાટે છે ત્યારે આ આરોપીઓની શાન એવી ઠેકાણે આવે છે કે પછી તેઓ બીજી વખત ક્યારેક એ વિસ્તારમાં નજર પણ ના કરી શકે। સુરતના વેસુ વિસ્તારની ઘટના છે કે જ્યાં થોડા દિવસ પહેલાં જીવલેણ હુમલો થયો, ત્યારબાદ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને પોલીસ લઈ ગઈ ત્યારે આરોપીઓ સાથે શું બન્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો કેટલાક અવારા તત્વો, લુખ્ખા તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે, કાયદોની વ્યવસ્થાને કતરતા હોય છે, સામાન્ય લોકોમાં એક ડર ધાકનો માહોલ બને તેવા પ્રયાસો કરતા હોય છે। ત્યારબાદ જનતા જ આવા લુખ્ખા તત્વોને સબક શીખવાડતી પણ હોય છે, તેમને માર પણ જનતા મારતી હોય છે। ભૂતકાળમાં પણ આવા ઘણા બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતના વેસુના આંબેડકર નગર વિસ્તારની વાત કરવી છે। થોડાક દિવસ પહેલાં 5 જેટલા આરોપીઓ છે તે એક સંપ થઈને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દે છે। આ ઘટનામાં ત્યાંના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને હવે આ લુખ્ખાઓને પાઠ ભણાવો છે તેવું પણ ત્યાંના લોકો ઠાની લે છે। ત્યારે વાતમાં સુરતની જે સ્થાનિક પોલીસ છે આ ઘટનાની ગંભીરતાને લઈને આ 5 જે આરોપીઓ હતા તેમને ઝડપી પાડવામાં આવે છે। ત્યારબાદ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને વેસુના આંબેડકર નગર વિસ્તારમાં લઈ જવામાં આવ્યું ત્યારે જનતાનો આક્રોશ 7મા આસમાને જોવા મળ્યો, જેમાં આક્રોશમાં આવેલા લોકોએ આ આરોપીઓની શાન ઠેકાણે લાવવાની શરૂઆત કરી, પોલીસની હાજરીમાં ટપલીદાવ કરવાની શરૂઆત કરી। જોકે આ વચ્ચે પોલીસ પડી અને આમાં જે લોકો આવી રીતે માર મારી રહ્યા તેમને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા અને થોડાક સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી। ઘટનાને જોતા, લોકોનો રોષ જોતા, લોકોના ટોળે જોતા પોલીસે તાત્કાલિક આરોપીઓને ત્યાંથી વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું ને આ પરિસ્થિતિનું નિર્માણ થયું। અવારનવાર આ પ્રકારના બનાવો છે તે સામે આવતા હોય છે કે પહેલાં વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વો આતંક મચાવે છે, ત્યારબાદ તેમને જનતાના લાફાઓનો સામનો કરવો પડે છે અને આવું જ કંઈક વેસુમાં બન્યું કે આ જે ડોન બનવા નીકળ્યા હતા શખ્સો, હવે તેમની હાલત છે તે જનતાએ બગાડી હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા